ગરીબ યુવાનો, અન્નદાતા કિસાનો અને નારી શક્તિએ વિકસિત ગુજરાતના 4 મુખ્ય સ્તંભ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 80મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગાને સલામી આપી નાગરિકોને સંબોધિત કરતા ગૌરવસહ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે વિરાસતથી વિકાસનો મંત્ર સાકાર કરવા ગુજરાત અગ્રેસર છે. વડાપ્રધાન શ્રીએ લાલ કિલ્લાની પ્રાચીન પરથી 2047ના વિકસિત ભારત માટેની શક્તિ સપ્તધારાની પ્રેરણા આપી છે. આ સપ્તધારામાં મેન્યુફેક્ચરિંગ પાવર, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, ઇનોવેશન, ગતિશક્તિ, રક્ષા શક્તિ અને સોફ્ટ પાવરના ક્ષેત્રોમાં ભારતને વધુ વિકસિત કરી વિશ્વ સામે મૂકવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે ગુજરાત વડાપ્રધાનના સપ્તધારા લક્ષ્યને સાકાર કરવા અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વની સરાહના કરી હતી. આ ઉપરાંત મહિલા સશક્તિકરણને વેગ આપીને અર્થતંત્રમાં નારી શક્તિની ભાગીદારી ઉત્તરોત્તર વધારવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણ માટે એક પેડ માં કે નામ અને મિશન લાઈફ જેવા અભિયાનો દ્વારા ગુજરાત ગ્રીન ગ્રોથ તરફ અગ્રેસર છે. મુખ્યમંત્રીએ રાજ્યના સંતુલિત વિકાસનો રોડમેપ રજૂ કરતા જણાવ્યું હતું કે વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલના ધ્યેય સાથે યોજાયેલી 4 વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ થકી રાજ્યમાં ₹15.89 લાખ કરોડના 13,255 MOU સંપન્ન થયા છે, જે MSME અને પરંપરાગત ઉદ્યોગો સહિત નવા સેક્ટર્સને નવી ઉર્જા પૂરી પાડશે. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40%થી વધુ યોગદાન આપીને બ્લુ ઇકોનોમીનું નેતૃત્વ કરી રહ્યું છે. આધુનિક ફિશિંગ હાર્બર અને કોલ્ડ ચેઇન સિસ્ટમથી માછીમારો સમૃદ્ધ બન્યા છે. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલીના આંગણે આ પાવન પર્વની ઉજવણી થઈ રહી હોવાનો આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ આઝાદીની લડતમાં પોતાનો ત્યાગ, તપસ્યા અને અદમ્ય રાષ્ટ્રભક્તિ દ્વારા માતૃભૂમિને મુક્ત કરાવનારા તમામ નામી અનામી સ્વતંત્રતા સેનાનીઓ તથા અમર શહીદોને આ તકે ભાવસભર વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની પ્રેરણાથી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત અમર રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણીમાં દેશભરમાં ઉત્સાહભેર થઈ રહી છે. આ ગીતે આઝાદીના આંદોલનને નવી ચેતના પૂરી પાડી પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રભક્તિનો જુવાળ જગાડ્યો હતો. રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશ પ્રેમથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરાઈ હતી. વિદ્યાસભાના વિદ્યાર્થીઓ દ્વારા અમરેલીના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ગૌરવને ઉજાગર કરતી મારું અમરેલી થીમ આધારિત મનમોહક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. જ્યારે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજી દ્વારા ગુજરાતનું પ્રથમ આદિજાતિ બાલિકાઓનું બેગપાઇપર બેન્ડની પ્રસ્તુતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા યોગ નિદર્શન, નારી શક્તિ સશક્તિકરણ કાર્યક્રમ, મહિલા રાઇફલ ડ્રીલ, મોટરસાઇકલ સ્ટન્ટ શો, ડોગ શો અને અશ્વ શો રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ જવાનોની શિસ્ત, સાહસ, કૌશલ્ય અને તાલીમનું પ્રત્યક્ષ નિદર્શન કરાવતા આ કાર્યક્રમોએ ઉપસ્થિત જનમેદનીમાં જબરજસ્ત રોમાંચ અને ઉત્સાહ જગાવ્યો હતો. ઉપસ્થિત બાળકો અને નાગરિકોએ તાળીઓ અને હર્ષનાદથી આ પ્રસ્તુતિઓને વધાવી લીધી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ પણ હર્ષભેર મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સમાપન પ્રસંગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ સર્વે ભરતભાઈ સુતરિયા અને ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિતના પદ અધિકારીઓ, અગ્રણીઓ, રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, ગૃહ અગ્ર સચિવ સંજીવ કુમાર, પોલીસ પ્રવૃત્તિ વિભાગ કમિશનર યોગેશ નિરગુડે, ભાવનગર રેન્જ આઈજી આરવી અસારી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી એચ.જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજયભાઈ ખરાત સહિતના વરિષ્ઠ અધિકારીઓ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આપણે વડીલા માંગલે આધારિત પણ હજારો વર્ષની સંસ્કૃતિ અને સંસ્કારની વિરાસતનું પરિણામ છે. આજે એક વિરાસત જાળવી રાખીને વિકાસની નીત લઈ ઉતારીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની વિરાસતના મંત્ર સાથે સાથ રહી છે.
વડાપ્રધાન શ્રી પરના જનવિશ્વાસ, વિકાસમાં જનભાગીદારી અને લોકોની સમૃદ્ધિથી વિકાસની વિકસિત ભારતના નિર્માણનો માર્ગ પણ વિરાસતોના ગૌરવ સાથે વધુ પ્રગટ થયો છે.